ઘણા બધા લોકો ભાગીને લગ્ન કરે છે. નહીં કરાય. બહુ હેરાન કરે છે લવ મેરેજમાં છોકરાઓ આપણને. પરિવારનો સાથ ના હોય ને એટલે. જો પરિવારનો સાથ હોય ને તો છોકરાઓની હિંમત નથી હોતી કે આપણને ટચ પણ કરે મારવા માટે એમ. સ્ટાર્ટિંગમાં સારું હોય કે રાખે આપણને બહુ, પછી એકાદું છોકરું થાય પછી ખબર નહીં કે એ લોકોને શું થાય ને કે પછી આપણને એમ થાય કે આપણે બીજી જ્ઞાતિના છે એવું કહી દે એકદમ કે તું અમારા સમાજની નથી એમ. હું પ્રજાપતિની દીકરી છું, મને કંઈક થશે તો મારો છોકરો રખડી પડશે. आपका फोन आया था ना बेन? हाँ हाँ मेरा फोन आया था. क्या नाम है बेन आपका? વાઘેલા ઉર્મિલા બેન જયેશભાઈ. वाघेला ઉર્મિલા. बराबर. અહીંયા બધા મને ખાલી ઉર્મી કહીને બોલે. आप हिंदी में बोल सकते हो? हाँ बोल सकती हूँ. क्या प्रॉब्लम है? बस फाइनेंशियल प्रॉब्लम है और काम बंद है मेरा थोड़े दिनों 2 महीने से स्टॉप है था. अच्छा. और ये व्हाट्सएप सगड़ी इसमें काम करती थी मैं साड़ी का, लेकिन 2 महीनों से मेरा काम बंद है. और एक भाई ने मुझे करियाना की मदद भी की थोड़ी, 1 महीने पहले थोड़ा करियाना भी करवा दिया. ना आप रो क्यों रहे हो? बस वो काम नहीं है ना, और पैसे की भी दिक्कत होती है. कोई बात नहीं बेन, आप बैठिए. और ये भी करती हूँ मैं कभी कभी. और ये क्या है? साबुन है फेस के लिए वो. अच्छा. एक साबुन में मुझे 10 या 5 रुपए मिलते हैं. कोई बात नहीं, हम बैठ के बात करते हैं बेन, ठीक है? आप रोइए मत, हम आपकी मदद करने के लिए आए हैं. काफी दिनों से आप हमें बता रहे थे. मैं बहुत सारा फाइनेंस सबको फाउंडेशन वाले को बोला, एक भाई ने करियाना दिया और दूसरे आप हो. ठीक है बेन, कोई बात नहीं, बैठ के बात करते हैं, ठीक है? आप रोइए मत. क्या नाम बताया आपने बेन? वाघेला उर्मिला बेन जयेशभाई. वाघेला उर्मिला बेन जयेशभाई. जयेशભાઈ. बराबर. અત્યારે आप कौन कौन अभी यहाँ पे कौन कौन रहते मैं हो? और मेरा बच्चा दोनों ही रहते. अच्छा, क्या नाम है बेटा? वाघेला वंश भाई. अच्छा, आप दोनों अकेले ही रहते हो? क्यों, क्या रीजन है? वो डाइवोर्स हो गया हमारा और घर वाले के साथ लव मैरिज था ना तो अलग हो गए. वो काम नहीं करता था कुछ भी. अच्छा, आपने लव मैरिज किया है? हाँ. तो अभी आपके सब रिश्तेदार मम्मी पापा नहीं बुलाते मुझे को, सब है लेकिन नहीं बुलाते, तंदुका रहते हैं. आपकी इस गलती की वजह से? હા બતાવું જીવન ગુજરાતી કેવું. બોલશો તોય વાંધો નથી. હા તો બહુ સ્ટ્રગલ કરું છું જીવનમાં છોકરાને લઈને. આ છોકરાની ફી ભરે છે ગૌશાળા વાળા, અડધી ફી ગૌશાળા વાળા ભરે છે અને અડધી ફી સ્કૂલ તરફથી માફ છે મને. બરોબર. પણ આ ઘરમાં કામ બંધ થઈ ગયું ને તો અટવાઈ ગઈ બહુ જ. મદદ બહુ બધા પાસે માંગી મેં. જે કોઈ પણ મને એમ કે અહીંયા છે બધા પાસે મદદ માંગી મેં. પણ એક સાહેલભાઈ કરીને છે મને ગયા મહિને કરિયાણું આપી ગયા, અને ભવાની સેવા વાળાએ મને ગયા વર્ષે આપેલું કરિયાણું. પછી આના ચોપડા ભવાની સેવા વાળા આપે છે મને ખાલી. મતલબ એવી રીતે જે પણ કઈ કોઈ વ્યક્તિ સપોર્ટ આપે તેવી રીતે ઘર ચલાવે. હા હા એમ ચલાવું. હૈયું ભરાઈ જાય છે આ છોકરાનું જોવું ને એમ કે એનું ભવિષ્યનું, એટલે હૈયું ભરાઈ જાય છે. તો તમારા હસબન્ડ કેમ તમને છોડીને જતા રહ્યા કે અથવા તમે એ છોડીને મેં છોડ્યા એમને. મેં છોડ્યા છે કારણ કે બહુ હેરાન કરતા હતા, બહુ એટલે બહુ મારઝોડ, ગાળો બોલવી, બધું બહુ ગલત થતું હતું. બેન તો એટલી બધી તમને ખબર છે, પછી આવું થયું તો ભાઈ લવ મેરેજ શું કામ એવા વ્યક્તિ સાથે કર્યા? હવે થઈ ગઈ ભૂલ તો ભાઈ હવે એમાં તો શું કરવું. કઈ રીતનો સમય હતો જે તે સમયે તમે લગ્ન કર્યા હતા? એ સમયે બસ કોન્ટેક્ટ થયો અને લગ્ન કરી લીધા. હું ધંધુકા રહેતી હતી ત્યારે પપ્પાના ઘરે, અને એ તગડી ભાવનગર પાસે ભીમના તગડી છે ત્યાંના છે. પણ કામ કરે ને લેણું કરી મૂકે નકરું. જ્યારે હોય ત્યારે બહારથી પૈસા લેવાના, બધું ઘરમાં કંકાસ રોજ રોજનું. પછી એક સમય એવું આવ્યું કે ડ્રિંક કરવા માંડ્યા કે જુગાર રમવા માંડ્યા, એવું બધું. બરાબર. પછી મેં છોકરાનું ભવિષ્ય જોઈને હું અલગ થઈ ગઈ એનાથી. કારણ કે પછી છોકરા ઉપર અસર થાય ને, રોજે રોજે ઝઘડા, ગાળો બોલે, બધું. કઈ નહીં, બેસો બેન, બેસો, બેસીને વાત કરો. ખુરચી છે કોઈ? ખુરચી નથી મારી પાસે, ટેબલ છે. हाँ टेबल ले लो. वंश टेबल लाए तो बेटा बाहर. अभी दोस्तों हम सूरत में है, बहन का हमें फ़ोन आया था और मतलब जब से वो बता रहे थे कि मुझे काम करना है, मेहनत करने के लिए कुछ आपकी मदद चाहिए,
तो आप कुछ बेहतर कर सकते हो तो आप प्लीज कोशिश कीजिए। अभी बहन की जो हालात है वो यहाँ पे एक पतरा वाली रूम है, यहाँ पे घर पे अपने बेटे के साथ रह रहे हैं और बहुत ही बुरी हालत के साथ अभी अपना गुजारा कर रहे। और बहन बता रहे कि उसने बहन ने लव मैरिज किया था और शादी सक्सेसफुल नहीं हुई तो इसलिए उन्होंने डिवोर्स ले लिया है। बस चलो ठीक है, बैठे बहन, मैं इधर बैठता हूँ। अभी आपको ज्यादातर अपने जीवन के बारे में थोड़ा बताइए, क्योंकि मैं पूछना इसलिए चाहता हूँ, એટલા માટે પૂછવા માંગુ છું કે ઘણા બધા લોકો ભાગીને લગ્ન કરે છે। નહીં કરાય, નહીં, લવ મેરેજ નહીં કરાય। શું એનું વિપરીત પરિણામ શું હોય છે? કે જો કદાચ કઈ તકલીફ થાય તો માવતર સપોર્ટ નહીં કરે લવ મેરેજમાં, એમની મરજીથી કરીએ તો કદાચ કાંઈ પણ થયું હોય તો આવીને ઊભા રહે, બસ આટલું। અત્યારે તમારા મમ્મી પપ્પા તરફથી શું પ્રતિસાદ? કશું જ નહીં, કશું નહીં, એ લોકો કોઈ સપોર્ટિવ જ નથી? કશું જ નહીં। કેવા દિવસો અત્યારે પસાર થાય છે બહુ તમારા? ખરાબ દિવસો છે, ખાવાના પણ ફાફા પડી જાય છે, દૂધ લાવવું પણ તકલીફ પડે છે। આ રૂમ માલિક છે એને ઓછું ભાડામાં મને રૂમ આપી છે બરોબર કે તમે એકલા છો, કામ છે ને, એટલે 1000 રૂપિયા ભાડું લે છે આ રૂમનું મારા। પેલા હું ભાડું નહોતી ભરી શકતી એટલે મેં અહીંયાથી ખાલી કર્યું। બરોબર, અત્યારે આ ઘરનું 1000 રૂપિયા ભાડું? 1000 રૂપિયા ભાડું છે। બરોબર છે, મારે કોઈની પાસે પૈસા નથી જોઈતા, પણ એને સારું ભવિષ્ય એમ કે કાલ સવારે એમ ન કે મમ્મી પપ્પાથી અલગ થઈને મારી જિંદગી બગાડી, એમ બસ એને ભણાવવો છે સારો। તમારા લવ મેરેજ કરાઈને કેટલો ટાઈમ થયો? ઘણા વર્ષ થયા, 2014 માં કરેલા। 2014 માં તો 10 વર્ષ પૂર્ણ થઈ હા। એ સમય કેવો હતો બેન? કેમ કે ઘણી બધી બહેનોને અમે જોયા છે કે જે ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે અને સ્ટાર્ટિંગમાં સારું હોય કે રાખે આપણને બહુ, પછી એકાદું છોકરું થાય પછી ખબર નહીં કે એ લોકોને શું થાય ને કે પછી આપણને એમ થાય કે આપણે બીજી જ્ઞાતિના છીએ એવું કહી દે એકદમ કે તું અમારા સમાજની નથી, એમ હું પ્રજાપતિની દીકરી છું। તમારા મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરો, વાત કરો? કર્યું, બધું કર્યું, નથી કાંઈ, તું તારી રીતે જીવ એમ કહે છે। અને મને એવું હવે નથી એમ થતું કે અફસોસ નથી થતો કે હું જાઉં પપ્પાની ઘરે, કારણ કે જઈશ તોય કદાચ મેણા ટોણા સાંભળવા મળશે મને, એની કરતાં છોકરાને લઈને એકલી રહું ને એને મોટો કરું। બરોબર, તમારે પાણી પીવું છે? ના ના, છોકરો અહીંયા ભૂલકામાં ભણે છે। બરોબર, તો અત્યારે તમારે અમારી શું મદદની જરૂર છે? સિલાઈ મશીન મળે તો વધારે સારું, કે એક કામ નહીં હોય તો એક કામ તો હું ચાલુ રાખી શકું એમ। આ 2 મહિનાથી એકદમ બેઠી છું, ડાયમંડનું કરું, આજ નથી, હું લેવા ગઈ હતી ડાયમંડનું નહોતું, આ સાબુ વેચું છું, આઈબ્રો ને એવું ઘરે ઘરે કરવા જાઉં છું બસ। એટલે લેડીઝના આઈબ્રોઝ કરવા માટે? હું ઘરે ઘરે જાઉં। બરોબર, કેટલા કમાઈ લો છો આખા દિવસના? કે વેચાય તો એની ઉપર આધાર, નકર નહીં। બરોબર, સાબુનું કઈ રીતનું ભાઈ? તો ભાઈ આ સાબુ કઈ રીતનું હોતું હોય છે આમાં? આ હોલસેલના ભાવે લાવીએ, એક સાબુ એ કદાચ 10 રૂપિયા મળે, 20 રૂપિયા મળે, એવી રીતે। એટલે વેચવા જાવ તમે? ના, કોઈને કહીએ કે તમારે લેવા હોય તો આવજો એમ। બરોબર, એવી રીતે। એટલે આ કોઈ કંપની તમને આપે છે વેચવા? નહીં, હું લાવી છું, મેં એક રીલ જોયેલી જ કોઈ દુકાને, તો ચૌટા બજારમાંથી હું લઈ આવી છું સાબુ વેચવા। જી, આ 50 ના 2 આવે છે, તો કોઈને 40 રૂપિયા ઓછું કરાવે તો 40, 30 રૂપિયા એવી રીતે। એટલે આવી રીતે દિવસમાં કેટલું કમાઈ જતા હો? વેચાય તો મિનિમમ 50 રૂપિયા, 30 રૂપિયા એવું રીતે। એમાં જ તે ઘર ચાલે? આઈબ્રો કરવા જાવ તો 1 ના 20 રૂપિયા મળે મને। બરોબર, અત્યારે ઘરમાં શું જરૂર છે તમારે? સિલાઈ મશીન એક આપી દો ને તો થોડું કામ ચાલુ થઈ જાય એમ। ખાણીપીણી માટે છે મને, જો સામે બધા છે એટલું મને આપેલું છે એક સાહિલભાઈ। બરોબર, એટલે રાશન અત્યારે ભરેલું છે? અત્યારે છે થોડુંક। કાંઈ વાંધો નહીં, તો અત્યારે તમારે સિલાઈ મશીનની જરૂર? સિલાઈ મશીન જોઈએ ને, અહીંયા બધા એમ કે બીક જેવું છે, અહીંયા રહું ને, અહીંયા કાલ જ રહેવા આવી તો એ કઈ નાની અમથી જાળી મુકાઈ દો તો વધારે। બરોબર, મને કાંઈક થશે તો મારો છોકરો રખડી પડશે। ના ના બેન, તમે પ્લીઝ આવી પરિસ્થિતિમાંથી પસાર થાવશો અમે જાણીએ છીએ, પણ અમે કોશિશ કરીશું કે તમારી આ પરિસ્થિતિમાં ફૂલની તો ફૂલની પાકડી રૂપે મદદરૂપ થઈ શકે। અમારી ટીમ હર વખત કોશિશ કરતી હોય છે અને એ પણ લોકોના સહકારથી। બરોબર,
તો અત્યારે રાઈટ નાઉ તમારે મશીનની જે જરૂર છે તો પહેલા તો તમે અને ખુરચી મળી જાય તો વધારે સારું કે આઈબ્રો કરવા મારે ઘરે ઘરે નહીં જવું પડે. બરાબર. કોઈ ઘરે આવે તો છોકરા કેટલાની થાય ખુરચી? આપણે પેલી પ્લાસ્ટિકની નાની અમથી આવે ને એવી, પાર્લરની નથી જોતી મારે તમતાર, આપણે બેસવા માટેની જ ખુરચી. વાંધો નહીં. તો પછી અમે કોશિશ કરીએ કે આજને આજ તમને મશીન અમે આપી શકીએ તો કદાચ કાલથી તમારું કામ પણ ચાલુ થઈ જાય. અહીંયા આપે છે સાડીઓનું સિલાઈ મારવાની, તમને ફાવે છે મશીન? બધું આવડે છે. કાંઈ નહીં, આ મૂકી દો તમે. અને બેન એ બતા રહી કે બેનનું જે પરિસ્થિતિ છે ઘણી બધી રીતે અત્યારે મુસીબતો સાથે જીવી રહ્યા છે, પણ ઠીક છે, ઇન્સાનિયતના નાતે કંઈક કોશિશ કરીએ. બિચારા એકલા છે, એનો એક નાનો અમથો દીકરો છે જે અત્યારે ઘણા બધા લોકોના સહકારથી ભણે છે અને બેનને મહેનત કરવી છે અને મહેનત આપ કરવા માંગો છો એટલા માટે જ અમે તમને મદદ કરી શકીએ છીએ કે તમારી મહેનતથી તમે તમારું ઘર ચલાવી શકો. તમે પૂછી લો, હું 4 વર્ષથી આ સોસાયટીમાં રહું છું, મારી કોઈ એવી ફરિયાદ નથી. ના ના બેન, તમારી સારા સ્વભાવથી, સારા નેચરથી કદાચ અમે અહીં સુધી પહોંચ્યા આવીશું. અને હું વિડીયોઝના માધ્યમથી તમારા જે મમ્મી પપ્પા છે એમને પણ રિક્વેસ્ટ કરું છું કે કદાચ એ તમારી વાતને સમજે. જે તમારીથી ભૂલ થઈ ચૂકી છે તો એ ભૂલ કદાચ બીજી કોઈ બહેનો ના કરે અને કદાચ એ ભૂલમાંથી કંઈક શીખે લોકો. નહીં કરાય, બસ એટલું જ કહીશ. બહુ હેરાન કરે છે લવ મેરેજમાં છોકરાઓ આપણને, પરિવારનો સાથ ના હોય ને એટલે. જો પરિવારનો સાથ હોય ને તો છોકરાઓની હિંમત નથી હોતી કે આપણને ટચ પણ